માં ભગવતી જોકે સાહેબ મોબાઈલની દુનિયાની માલપા યુટ્યુબની ઉપર ઘણી મારી વાર્તાઓ અત્યારે રીલે છે. એમાં અમારા પસાજીભાઈનો ભાવ જે કઈ છે એવી માં ભગવતી મેલડીની વાત ઠાકોર સમાજ માં ભગવતી બહુચરનું માં મેલડીનું જે સાનિધ્ય છે, માં ભગવતી સિકોતરનું સાનિધ્ય છે સાહેબ. કે જેમ તમારી સાવકારાય મારા ત્રિલોકના નાથને મંજૂર ન હોય ને સાહેબ, એમ એક દી આપણી ગરીબાઈ હોય ને, ગરીબાઈ પણ ત્રિલોકના નાથને ક્યારેક મંજૂર નથી હોતી. મા ભગવતી મેલડીની લોકવાત, દીકરીના પોકારની મેલડી સાહેબ. દાઢી મૂછના ધણી કદાચ મરદ મૂછાળો પોકાર કરે ને માં આવે, પણ ક્યારેક દીકરી પાલવનો શેડો પાથરીને માની સામે આહુડા પાડે અને અબળાના આહુડે આવે એવી માં ભગવતી મેલડી, દીકરીના પોકારની મેલડી. કવિ કે સોરઠ અમારી જગ જૂની, પછી ગઢ જૂનો ગિરનાર, હાવજડા જ્યાં હેંજળું પીવે ઓલા નમણા નરને નાર. જ્યાં જતી સતી 52 વીર 64 જોગણી, નવનાથ અને સિદ્ધ 84 ના જ્યાં બહેણા, એવા ગરવા ગઢગિરનારની ગોદની માલપા, ગરવા ગઢગિરનારની બાજુમાં નાનકડું એવું પંખીના માળા જેવું હાંકરોળા ગામ, અને હાંકરોળા ગામની માલપા તળપદો કોળી નામ જેનું નાથો છે સાહેબ. પણ જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે, ઘરની માલપા ખાવા એક શેર અનાજ નથી, જેના પરિવારની માલપા એક પોતાની પત્ની છે, એક નાનકડો એવો 9 વર્ષનો દીકરો છે ને 8 વર્ષની જેને દીકરી છે સાહેબ. પણ જેના મિલકતની માલપા એક જ વસ્તુ છે, પોતાના સાધન સાપરાની માલપા, જેનો દર કયો, દાગીનો કયો, રૂપિયા કયો, મિલકત કયો, એક જ વસ્તુ છે. નાનકડો એવો કંડિયો, કંડિયાની માલપા 3 ઇંચનું લાકડાનું એક નાનકડું એવું ફળું, અને ફળાની માલપા મારી મેલડી બેઠી છે. આ એની મિલકત છે, આ સિવાય એની પાસે કાંઈ નથી. દિવસ મૂકે પ્રભાત નો પોર બને, પ્રભાતના પોરની માલપા નાથો કોળી જાગી, પોતાના દેહને પવિત્ર કરી નાઈ ધોઈ અને પોતાના ઝૂંપડાની માલપા ટીંગાતા કંડિયાને નીચે ધરતી ઉપર ઉતારી, માથેથી આમ ઢાંકણું ખોલી અને સાહેબ દીવો કરવા માટે ઘરની માલપા દિવેલનો વેત નથી, દિવેલની સગવડતા નથી. પોતાના બંડીના ખિસ્સાની માલપાથી અગરબત્તીનું નાનું એવું પેકેટ કાઢી, એમાંથી 3 હળી અગરબત્તીની કાઢી અને કંડિયાને ઉઘાડી 3 અગરબત્તીને ચેતન કરી પ્રગટાવી અને 3 અગરબત્તીથી કંડિયાની માલપા ધૂપ આપે. આમ મોઢાની માલપાથી 2 હાથ જોડીને એટલું જ બોલે કે એ મારી દુબળી વેળાની દેવ, એ મારી ગરીબાઈ છે, મારી ગરીબાઈની માલપા મારી મેલડી, મેં તારી પાસે કોઈ દી કાંઈ નથી માંગ્યું. અને હા ભલે મારી મેલડી,
દુનિયાની માલિપા ખોળિયાની માલિપા પ્રાણ રહેશે ને ત્યાં સુધી હું નાથો તારી પાસે કોઈ દી કાંઈ માગી છે નહીં બાપ. પણ મારી જોગમાયા મેલડી તારી પાસે એક પ્રાર્થના કરું છું કે આની આ મારી ગરીબાઈની માલિપા મારી બંધ મુઠ્ઠી આમ લાખની રે અને મારી આ નાથો મરી જાય ને આટલી મારી ધ્યાન રાખજે, આટલી મારી ઇજ્જત ને આબરૂ સાચવજે. બાકી તારી પાસે રૂપિયા હીરા જવેરાત ઇજ્જત આબરૂ મારે કાંઈ નથી જોતું. આટલી પ્રાર્થના માં મેલડીને કરીને પાછા એ કંડિયાને ઢાંકણું માથે દઈ અને કંડિયાને ઝૂંપડામાં ટીંગાડી એક હાથની માલિપા કુવાડો ને એક હાથની માલિપા નાનો એવો છોટીઓ લઈ અને વેરણ વગડાની માલિપા નાથો લાકડા કાપવા માટે વ્યો જાય છે. શું કામ? કે દિવસ ઉગે અને હાથમે ત્યાં એક ભારો લાકડા વગડામાંથી કાપીને બજારની માલિપા ન વેચે ને તો પોતાનો દીકરો પોતાની દીકરીને પોતાના ઘરેથી ગરીબ બાઈ રોટલા વગરના સાહેબ ભૂખ્યા હોઈ જાય આવી છે એની ગરીબાઈ. પણ મારી મેલડીને વાત રાખવી છે, માં મેલડીને કઈક વાત વધારવી છે, માં મેલડીને કઈક પરચો પૂરવો છે. એક દિવસ બે દિવસ આમ કરતા કરતા 8 દિવસના વાણા વાયા ને એક દિવસ એવો ઉગ્યો હવારમાં નાઈ ધોઈ કંડિયાને નીચે ઉતારી માતાજીને અગરબત્તીનો ધૂપ દઈ કંડિયો પાછો ટીંગાડી હાથની માલિપા આમ કુવાડો ઉપાડે ત્યાં દીકરો ને દીકરી બે સાદલ સાપરાના ઉમરાની માલિપા ઉભા રહીને બે દીકરી ને દીકરા બે ભાઈ બેને આમ લાંબો હાથ કર્યો છે. લાંબો હાથ કર્યો એટલે પોતાના ગરીબના ફાટલ તૂટલ કપડાના ખીચાની માલિપામાં હાથ નાખી અને 2 સિક્કા કાઢીને એક સિક્કો દીકરીને આપ્યો ને એક સિક્કો દીકરાને આપ્યો. માથે હાથ મૂકીને એટલું કીધું, જાઓ બાપ ધ્યાન દઈ ભણજો. હું તો જો વગડાના લાકડા કાપી કાપીને જિંદગીને ગુજારે છું. બાપ કાલ તમારે લાકડા કાપવાનો સમય નો આવે, ભણવામાં ધ્યાન દેજો. આપણું ખોરડું ગરીબ છે, આપણે ગરીબ છે. બાપ છોકરાને આટલા સંસ્કાર આપી માથે હાથ ફેરવી અને બે ભાઈ બેન ની નિશાળે મેકલી નાથો વગડાની માલિપા લાકડા કાપવા જાય. પણ સત્ય ઘટના શું છે? માં મેલડી ક્યારે મળે બાપ? બેકગાંવની મંજલ કાપી અને બેકગાંવ દૂર જ્યારે ગયો ને બાપ, મોટો હડીખમ ગાંડો બાવળ જેને આમ સામે દેખાણો. ગાંડા બાવળને જોઈ અને નાથા કોળીના આ મનની માલિપામાં આનંદના તોરા છૂટી ગયા. જે જેનો સાહેબ બિઝનેસ એ ગાંડા બાવળના થડે જઈ હાથમાં છોટીઓ તો નીચે મેકી, કુવાડો નીચે મેકી, 2 હાથ જોડીને ત્રિલોકના નાથને એટલું કીધું, વાહ મારા દયાના સાગર, એ મારા પ્રમાત્મા, મારી કંડિયા વાળી મેલડી તે આજ મને એટલી રોજી આપી કે વગડાની માલિપા લાકડા કાપવા માટે એક ભારો લાકડા માટે મારે વગડામાં રખડવું પડતું ને. આજે એવડો મોટો ગાંડો બાવળ તે મને આપ્યો છે કે 10 દિવસ હું લાકડા કાપીશ ને તો આ બાવળ મારાથી કાપ્યો કપાશે નહીં. અને 10 દિવસ મારા છોકરાના રોટલા માટે મારે ક્યાંક વગડામાં ફાફા નહીં મારવા પડે. ત્રિલોકના નાથને કંડિયા વાળી મા ભગવતી મેલડીને આટલો પુકાર કરી અને સાહેબ એ ગાંડા બાવળના થડને અડીને 3 તાજમ ભર્યો. આમ 3 તાજમ ભરી. શું કામ? નાથો કોળી જાતે ગરીબ માણસ છે, છતાંય બાવળને એટલું કહે છે કે હે ભાઈ, વનની વનરાય, મારામાં જેમ આ ખોળિયામાં પ્રાણ છે ને એમ તારામાં પણ પ્રાણ છે, એટલે તો તું આ લીલો ઉભો છો. અને મારા હાથની માલિપા કુવાડો લઈને તારી માથે ઘા કરું ને તો ભાઈ તને પણ વાગે, પણ શું કરું, મન મારી ગરીબાઈ તારી માથે ઘા કરાવે છે સાહેબ. હાથની માલિપા
હાથની માલિપા કુવાડો લઈ અને બાવળના થડેથી સીડ્યો, પણ સાહેબ ઉપર જતા 3 પાખાળી ડાળ આવી ને, 2 ડાળની માથે પગ રાખ્યા ને એક ડાળને કાપવાનો પોતે મનની માલિપા વિચાર કરે છે કે આ ડાળ પેલા કાપી નાખે. પોતાને આનંદ છે કે 10 દિવસ મારા છોકરાઓના રોટલા માટે વગડાની માલિપા મારે ક્યાંય જે નહીં જવું પડે. મા ભગવતી કંડિયાવાળી મેલડીનું ત્રિલોકના નાથનું નામ લઈ 2 હાથમાં કુવાડો લઈ ઊંચો કરીને ડાળની માથે થડાક, એક ઘા, બીજો ઘા, ત્રીજો, ચોથો, 5મો, 6ઠો ઘા કર્યો ને બાપ. પોતે મનની માલિપા રાજી થાય છે કે હમણાં ડાળ કપાઈ જાય છે, હમણાં એક ભારો લાકડા થઈ જાય છે, હમણાં મારા ઘરે આવ્યો જાય છે, મારા ગરીબ છોકરાને રોટલો મળી જાય છે. પણ નાથા કોળીને ઈ નથી ખબર કે મારી જિંદગીનો આજ છેલ્લો મારો દિવસ છે. શું કામ? 6ઠો ઘા કર્યો ને સાહેબ. ગાંડા બાવળનું મોટું હડીખમ જે થડ હતું ને થડની અંદર પોલાણ હતું ને પોલાણની માલિપા કાળોતરો નાગ હતો, એ નાથાને ખબર નથી. 6ઠો ઘા કર્યો ત્યાં પોલાણની માલિપાથી ધીમે 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 કાળોતરો નાગ મંડ્યો ચડવાનો. 7મો ઘા કરવા માટે આમ નાથો કોળી કુવાડો ઊંચો કરીને ડાળની માથે થડાક દઈને ઘા કરે, ત્યાં કાળોતરા નાગે નાથા કોળીના જમણા પગના અંગૂઠે થડાક દઈને ડખ દઈ દીધો. આમ કાળોતરા નાગને જોઈ ગયો. ઓહો, હાથમાંથી કુવાડો પડી ગયો અને સાહેબ હાથમાંથી છૂટેલો કુવાડો ધરતી માથે પડે એની હારો નાથા કોળીએ પોતાના દેહનો ઘા કરી દીધો. ધરતી માથે પડી ઢીસણભર થઈ 2 હાથની મુઠ્ઠીઓ વાળી ઉભો થયો. મનની માલિપા એક જ વાર તો ગમે એમ કરીને મારા ઘર ભેગો થઈ જાઓ, મારી ગરીબ બાઈના અને મારા ગરીબ બાળકોના એકવાર મોઢા જોઈ લો, બાકી હું જીવીશ નહીં. મને વિશ્વાસ છે કે હું મરી જ જાઉં. પણ સાહેબ પોતાના ગામ સામે આમ ગણગણતી દોટ મેકવાની તૈયારી પહેલા આમ આકાશ સામે જોઈને એટલું કીધું કે હે વાલા, હે મારા ત્રિલોકના નાથ, મેં દુનિયાની માલિપા જાતે ગરીબ સૌ, પણ મેં કોઈનું બુરું કર્યું નથી, કોઈને મેં ખરાબ વેણ નથી કીધું. ત્રિલોકના નાથને એટલો ઠપકો દઈને કંડિયાની માલિપા બેઠેલી મેલડીને કીધું કે માં, એ મારા નિર્ધનિયાના નાણા મારી મેલડી, દુનિયાની માલિપા મેં વાત સાંભળી છે કે દુનિયાની માલિપા રાત કે દિવસ જો કોઈ જગતમાં મેલડીને ભજતો હોય ને બાપ, મેલડીને ભજતો હોય ને જો મેલડીનો બની ગયો હોય, એનો કમોતે મરવા દેતો તેના કળમાં મેલડી ન હોય બાપ. મારી મેલડી, મારો ગરીબ પંખીડાનો માળો મારી દેવી વિખાઈ જાય છે, રવા દે બાપ. માતા મેલડીને યાદ કરે, ત્રિલોકના નાથને યાદ કરી, 2 હાથની મુઠ્ઠીઓ વાળી અને વગડાની માલિપાથી ગામ સામે મંડ્યો ભાગવા. પણ જેના
રગે રગની માલપા કાળોતરા નાગનું ઝેર ફરી વળ્યું છે. પડે ઊભો થાય, પડે ઊભો થાય. આમ કરતા કરતા ગામના ઝાપાની માલપા સાહેબ પહોંચ્યો ને, મોઢાની માલપાથી ફીણના ફોહા મંડી ગયા ઉડવાના, લોકોઠિયો ખાઈને પડી ગયો. ગામના ઝાપાની માલપા કોઈ 60 વર્ષના, કોઈ 65 વર્ષના, કોઈ 70 વર્ષના આવા વડીલો બેઠેલા, કોઈના હાથની માલપા હોકા રહી ગયા છે, કોઈના હાથની માલપા ચલમો રહી ગઈ છે. અને ગામના ઝાપાની માલપા બેઠેલા વડીલો આમ જ્યાં નાથાને જોઈ ગયા, હાથમાંથી હોકા પડી ગયા, કોઈને સલમો પડી ગઈ. લાકડીના ટેકે ટેકે જઈ અને ઝાપાના વચો વચા ઊંધો પડેલો નાથાને હવળો કરી અને એક વડીલે એટલું પૂછ્યું કે નાથા શું તને થયું છે બાપ? ત્યારે સાહેબ બે આંખોને આમ ખોલી અને ધરતી ઉપર હુતા હુતા બે હાથ જોડીને એટલું કીધું, કાકા કાકા મને કોઈ મારા ઝૂંપડા સુધી લઈ જાય છો બાપ? કાકા હું વગડાની માલપા દરરોજ લાકડાના ભારા કાપીને લાવું ને ત્યારે મારા છોકરા રોટલા ભેગા થતા. આજ વગડાની માલપા મને કાળોતરો નાગ કઈડી ગયો સાહેબ. કાકા મને મારા કોઈ ઝૂંપડા સુધી લઈ જાઓ ને બાપ. અને ગામના ઝાપાની માલપા 5-7 વડીલો ભેગા થઈ અને નાથા કોળીને ઉપાડ્યો, આમ કાવડી કરીને ઉપાડ્યો. ધીમે ધીમે ડગલા માંડી અને હાકરોળા ગામની બજારની માલપા ટીંગા ટોળી આમ કાવડી કરીને લઈ જાય. ક્યાં જાય? નાનું એવું ઝૂંપડું, ઝૂંપડાની ફરતી સાહેબ કાંટાની વાડ છે. અને એ સમયે ઈ નાથા કોળીના ઘરેથી ગરીબ બાઈ એક રોટલાનો લોટ જેના ઝૂંપડાની માલી પાસે, બાઈ પોતે રોટલો ઘડવા બેઠી છે. શું કામ? કે હમણાં મારો ધણી આવશે, હમણાં મારો સ્વામીનાથ લાકડા કાપીને આવશે, એને ખાવા દેવું પડશે. એના માટે બાજરાના રોટલાને આમ ટીપે છે બાઈ. બે હાથેથી બાજરાના રોટલાની ગરીબ બાઈ આમ ટીપે છે. અડધો ટીપાનો છે, અડધો બાકી છે. ત્યાં કાવડ કરીને ઉપાડીને લાવેલા ગામના વડીલોએ એ ફળિયાની વચ્ચે આમ નાથાને નીચે ઉતારી. એક વડીલ એટલું બોલ્યો, ઝૂંપડાની બાજુમાં જઈને, કોઈ ઘરે છે બાપ? પણ સાહેબ અડધો રોટલો હાથમાં ટીપેલો, અડધો બાકી. એક હાથમાં રોટલો ને એક હાથેથી આમ લાજનો શેડો કાઢ્યો ને આમ ઘૂંઘટ, હાડી હોહરવું મોઢું દેખાય આવી ફાટલ તૂટલ હાડી આવી જેની ગરીબાઈ. બહાર નીકળી અને બાઈએ આમ લાજ કાઢીને એટલું કીધું, હા કાકા. પણ ગરીબબાઈ પોતાનો ધણી ધરતીની માથે પડ્યો છે અને જોઈ હાથમાંથી આમ રોટલો પડી ગયો. ઉતાવળા ડગલે જઈને પોતાના ધણીનું મસ્તક ખોળાની માલપા લઈ અને હાડીના શેડેથી મોઢાને સાફ કરી ગાલે ટાપલી મારીને એટલું કીધું, સ્વામીનાથ તમને કહું છું, સાંભળો છો? શું થયું છે? બોલો તો ખરા, શું થયું છે? પોતાની પત્નીનો અવાજ કાને સાંભળી અને નાથા કોળીની આંખ ખુલી છે. પોતાના ઘરેથી બાઈનું આમ બાવડું પકડી અને નાથાએ એટલું કીધું, પેલા તારા ખોળામાં જે મારું માથું છે ને એને હેઠે મેકજો અને ઊભી થા. પોતાના ધણીના મોઢામાંથી હુકમ છૂટ્યો એટલે બાઈએ ખોળામાં માથું હતું ધરતી માથે હેઠે મેકી અને કપાળે હાથ રાખીને એટલું કીધું, મને કઈ કહેવું છે? હા, શું કહેવું છે? ઊભી થા. અને ઝૂંપડાની માલપા ઓલો મારી દેવીનો કંડિયો ટીંગાય ને, એ કંડિયાને હેઠે ઉતારી અને કંડિયાને ખોલી અને એની માલપા નજર કરીને જોજો આજ મારી મેલડી શેક કે ગામત્રે વહી ગઈ છે. કંડિયાને હેઠો ઉતારીને એકવાર કંડિયાની માલપા જો આજ મારા બાપની દેવી મેલડી કંડિયામાં શેક કે ગામત્રે વહી ગઈ છે.
જો કંડિયાની માલિપા મારી દેવી હોય ને તો આવો મારો સમય નો આવે. અને મેં ક્યાં કોઈ દી એની સામે બે હાથ લાંબા કરીને કાંઈ માંગ્યું હતું. પણ પોતાની પત્નીને એમ થઈ ગયું કે આ બે ભાના થઈ ગયા છે, આ બોલે એની કાંઈ ભાન નથી. એટલે પોતાના ધણીને એટલું કીધું કે સ્વામિનાથ, માતા તો કંડિયામાં જ હોય ને, માતાને કોણ લઈ જાય? માતા ક્યાં જાય? બીજું કાંઈ બોલો. એટલે નાથા કોળીએ પોતાની પત્નીનું હુતા હુતા આમ લાંબો હાથ કરી બાવડું પકડીને એટલું કીધું કે મારા બાળકો ક્યાં? સાહેબ, આ માવતરની વેદના છે. સાંભળજો, જેને 9-9 મહિના પેટ વેંઢારીને દુનિયા તમને દેખાડી ને, હે, એ જન્મ દેનારી જનેતા મઢમાં બેઠીને એની કરતા એનો મોટો ઉપકાર છે હો સાહેબ. હા, આજે એક ભગવો ભેખ રાવળદેવનો દીકરો કહું છું, આ બધાય બેઠેલા ભાઈઓને, કે મઢમાં બેહનારી તો આપણું ધ્યાન રાખે સાહેબ. આ જન્મ કોઈને નથી દેતી, પણ જેને જન્મ આપ્યો ને સાહેબ, દુઃખ નો લગાડતા, પણ પરણીને જે પારકા થઈ જાય ને પછી જનેતાને એમ કે તારી ભેગું નથી રહેવું. સાહેબ, એકવાર વિચાર કરજો, ઈ રાત તમારી જે દી આવશે ને તે દી તમને ખબર પડશે કે માવતરની કિંમત શું હોય છે. આ બધાયને લાગુ પડે છે, એમાં હું ભેગો આવી ગયો સાહેબ. માં મરી વરદા પડ્યા, જેના ચોરુડા ઉર ચડે એને ધાવણ હવે ધાવી લેવા દે તું થોડીક વાર ઠકરા સાહેબ. માણસને કેવું હેલું છે, પણ વેઠવું બહુ અઘરું છે સાહેબ. આહુડા દુનિયાને પાડીને દેખાડો ઈ સેલા છે, પણ આહુડા પડે ને આહુડાને પી જાવ ને ઈ બહુ અઘરા છે સાહેબ. ભાઈ, મારા બાળકો ક્યાં? એટલે ગરીબ ભાઈ એટલું કીધું, સ્વામિનાથ, બીજી વાત છોડો, બાળકો નિશાળે ગયા છે, હમણાં આવશે. પણ સાહેબ, આ મંદિરમાં બેઠેલી બાળી બહુચરને વાત રાખવી છે, માં મેંડલામાં બેઠેલી મેલડીને વાત રાખવી છે. હમણાં છોકરા આવશે, નિશાળે ગયા છે. આટલી વાત કરીને બાઈએ ત્યાં પંચમાં ભૂતના પૂતળાને ખાલી કરીને આયતમ રાજા નાથા કોળીનો શ્વાસ પૂરો થઈ ગયો છે. ખોળિયું ખાલી કરીને આયતમ રાજા હાલી નીકળ્યો, વિદેહની વાટ લઈ લીધી, અને એક બાજુ નિશાળે બેલ વાગ્યો ને બાળકો નિશાળેથી છૂટ્યા. ગામની બધી બજારની માલપા છૂટા સવાયા, છોકરા હોના ઘર તરફ મીંડા ભાગવા. પણ ગામની ઊભી બજારની માલપા 9 વર્ષનો દીકરો ને 8 વર્ષની દીકરી ખંભાની માલપા દખ્તર પાટી પેન રહી ગયા છે. બે ભાઈ બેન હાથા જોડી કરીને પોતાની મસ્તીમાં આનંદમાં હાલ્યા આવે છે. પોતાનું સાજલ સાપરું થોડેક આમ દૂર રહ્યું ને ત્યાં દીકરી જોઈ ગઈ, ભાઈ આપણા બાપુ વગડાની માલપા કાયમ લાકડા લેવા માટે જાય છે ને? હા બેન, તો આમ જો આપણા ઝૂંપડે કેટલા માણસો ભેગા થયા છે. આજ બાપુ વગડાની માલપાથી કઈક પક્ષી પકડીને લાવ્યા છે, આખું ગામ ભેગું થયું છે સાહેબ. બાળકને ખબર નથી કે આજ મારા બાપે વિદાય લઈ લીધી છે. બે ભાઈ બેન હાથા જોડી એકાબીજી આંગળી પકડીથી મેકી અને ગળગળતી ડોટ મેલીને માણસના ટોળાને આમ એક બાજુ કરતા કરતા વચ્ચે આવીને જે આમ નજર કરીને ત્યાં સાહેબ નજરની મેખો આમ ખીલા લાગી ગયા. ધરતીની માથે નાથો કોળી ખોળ્યું જેનું પડ્યું છે. એક બાજુ પોતાની ગરીબ જનેતા રોઈ રોઈને બાઈ ગાંડી તૂર થઈ ગઈ છે. બે બાળકો શ્વાસ લેશે પણ આંખોનું મટકું નથી મારી શકતા. પોતાના બાપના મળદા સામે બેયની આંખું સડાઈ ગઈ. એટલે ગામના જે વડીલો હતો ને એને દીકરાને દીકરીનું બાવડું પકડી અને એકાબીજી કહેવા માંડ્યા બાળક છે બી જાય અને ઝૂંપડાની માલપા પૂરી દો. ભાઈ બેન ને બેયને ઉપાડીને ઝૂંપડાની માલપા પૂરીને આગળથી દરવાજો બંધ કરી દીધો છે. પણ કવિ કે સત કલાવે સાગલાય લટકા લેવારે લોહી. સાહેબ જે દી આળસ આપણી માથે આંટા મારે ને તે દી બેઠાય બોલાવે નહીં. તમારી પાસે 2 પૈસાની મૂડી હોય, 5-25 ભાઈઓનો પાછળ ટેકો હોય તો ગમે એની યારે માણસ બાજી લે. એને કવિ કે સત કરાવે સાગલાય લટકા લેવારે લોહી. શરીરમાં લોહી હોય ને
ત્યાં સુધી ગમે ને તમે ધોલ મારી શકો, પણ આળસ જેથી આંટા મારે, ભાઈઓ આપણી પાસેથી ટેકા ખસી જાય, ખીચામાં રૂપિયા નો રહે, શરીરમાં લોહી નો રહે, આળસ જેથી આંટા મારે ને સાહેબ તેથી બેઠા બોલાવે નહીં કોઈ. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. બે ભાઈ બેન ને ઝૂંપડાની માલિપા પૂરી આગળથી દરવાજો બંધ કરી દીધો. કોઈના ઘરેથી એક બે વાહડા લાવ્યા, કોઈના ઘરેથી કડબના પૂળા લાવ્યા, કોઈ સૂતરના દડા લાવ્યા, કોઈ માથે ઢાંકવા માટે કપડું ખાપણ લાવ્યા. અને એ સાહેબ ફળિયાની માલિપા કરકઠી કહેતા નનામી તૈયાર થઈ અને ગામના 2-5 વડીલોએ હાથ પગ પકડી ઉપાડીને કરકઠીની માલિપા નાથા કોળીને હુવાર્યો ને. તૂટેલા દરવાજાની માલિપાથી દીકરી આમ નજરે જોવે છે, શું આવડા કરે છે. નનામીમાં હુવારી માથે ખાપણ ઢાંકીને સૂતરના જયારે બંધ મીંડા લેવા, 8 વર્ષની દીકરીએ 9 વર્ષના ભાઈનું બાવડું પકડીને કીધું, ભાઈ આ ગામના માણસો આપણા બાપુને હુવારી માથે કઈક લુગડું ઢાંકીને માથે દોયડું બાંધે, આવું શું કામ કરે છે. ફરી વાર પૂછું, ભાઈ તને કહું છું, આ બાપુને બધા આમ કેમ કરે છે, માં રોવે છે છતાંય બાપુને મેકતા નથી, એને કઈક બાંધે છે, આવું શું કામ કરતા હોય છે. ત્યારે પોતાની નાની એવી ઢીંગલી જેવી બેનને રૂડું મનાવવા માટે 9 વર્ષના ભાઈએ માથે હાથ મેકીને એટલું કીધું, બેન સાંભળ, આપણા ગરીબ ઝૂંપડાની માલિપા માને બાપ ક્યારેક બાંધતા ને, બાપુ રિહાઈને ભાગી જતા તો 1-2 દીએ ગામના કોઈ સરપંચ કોઈ વડીલો એને સમજાવીને પાછા લાવતા હતા. પણ હે બેન, આજ તારો ને મારો બાપ એવો રિહાઈ ગયો છે કે અહીંથી જાય છે ને પછી કોઈ દી આપણા ઘરે પાછું મારો બાપ એવો રિહાઈ ગયો છે કે અહીંથી જાય છે ને પછી એને કોઈ સમજાવીને ક્યારેય પાછો નહીં લાવે. સાહેબ હવે દીકરીની વેદના જોજો. નાનું એવું પહેરેલું ફરાક હતું, ફરાકનો ખોડો આમ 2 હાથમાં ફરાકનો છેડો પકડી અને 9 વર્ષના ભાઈની પાસે 8 વર્ષની દીકરી એમ કે છે, ભાઈ તને પગે લાગુ, તું મારાથી મોટો છો ભાઈ. અત્યાર સુધી બાપુને સમજાવીને ગામના માણસો પાછા લાવતા અને આજે એમ કહે કે બાપુ રિહાઈ ગયા, કોઈ દી પાછા નહીં આવે. તો ભાઈ ગામની માલિપા કોક તો એને સમજાવે એવું હોય છે ને. એ ભાઈ હું તને પગે લાગુ, મને કેતો ખરો, તું નો જાત કાઈ નહીં. માં તો જો ક્યારની રોવે છે, ગામની પાછાત બાયું એને સાની રાખે છે, માને કાંઈક થઈ ગયું છે, એ સાની નથી રહેતી. તું નો જાત કાઈ નહીં, હું જાઉં, બાપને સમજાવે એવું કોક તો ગામમાં હશે ને. અને સાહેબ ત્રિલોકના નાથ્યા જગતની માલિપા આ આંટો આપણને મેકલ્યા છે ને બધાને. સાહેબ મારો તમારો બાપ મરી જાય ને તો દુનિયાને રૂડું મનાવવા માટે તો આપણે ઘડી પલવાર રોઈને સાના રહી જાય, રોવું જ પડે બધાને. પણ સાહેબ નાચી કૂદીને 21-20 વર્ષની થઈને જેને સદાયની માટે આ ગામનો સીમાડો મેકીને વિદેહની વાટે આપણે વળાવી દઈએ ને, એને જયારે સાહેબ ખબર પડે ને કે મારો બાપ વિયો ગયો છે, સાહેબ ગામના ઝાપાની માલિપાથી પડતી આખડતી હૈયા ફાટ સાતીને કૂટતી આવે. આ દીકરીની વેદના છે સાહેબ.
અને આ બેઠેલી મારી માવડીઓ જે સહન કરે ને સાહેબ, એ મરદ મુશાળાથી કોઈના બાપની તેવડ નથી ન થાય સાહેબ. 10 વીઘા જમીન હોય અને 2 દીકરા હોય તો 5-5 વીઘા કાયદેસર લે, એમાંથી કોઈ 4 વીઘા ન લે હે. તો સાહેબ આ દીકરીઓ બેઠીને એમાં તમારા જ બાપનું લોહી હોય. જેવો 2 ભાઈનો ભાગ પડે ને એવો ત્રીજી બેનનો ભાગ પડે. પણ સતાય જેમ નાગ એરું કાંસળી ઉતારે ને સાહેબ, એમ 4 ફેરા ફરે ને એટલે તમારા ઘરનું ખાધું પીધેલું જે એની માથે ઋણું હોય ને સાહેબ, આમ કાંસળી ઉતારે એમ ઉતારી. અને એક માણસ આમ અંગૂઠો સાઈ કરે ને કાગળની માથે એટલે 100 વીઘા જમીન આના ખાતેથી આના ખાતે થઈ જાય. પણ દીકરી જ્યારે બાપના ઉંબરાને ઓળંગે ઈ પેલા 10 આંગળીઓની રેખાઓને રંગીને તમારી દિવાલની માથે જગત પાળે એમ સિક્કા મારે સાહેબ. મારા જવતલિયા, મારા મામેરિયા, તે મને ઘણું આપ્યું છે બાપ હે. અને સાહેબ દીકરીઓ વિદાય લે ને, કોઈ દીકરી એમ નો કે ભાઈને હાચવજો, માને હાચવજો. ગમે એવી દીકરી હોય ને સાહેબ, એક જ કે મારા બાપનું ધ્યાન રાખજો. તુલસીનો કેરો છે સાહેબ. અને જગતની માલપા જેને સાહેબ દીકરી ન હોય ને એને સાહેબ એક કહું છું કે કોઈની દીકરી પૈણતી હોય ને તો એના માથે હાથ મેકીને થોડુંક દાન કરી દેજો. કન્યાદાનનો જ્યારે સમય હોય ને, પાડોશીની અરે ગામના રખેહર, ગામના વાલ્મીકી ઢોલ વગાડવા વાળાની દીકરી પૈણતી હોય ને તો ઘડીક ઉભા રહી બાઇકની ઘોડી ચડાવીને એને જઈને 500 રૂપિયા દઈને માથે હાથ મેકજો સાહેબ, તોય તમારું કન્યાદાન મારા ત્રિલોકના નાથના ચોપડે લખાઈ જશે સાહેબ. તેથી દીકરીએ એટલું કીધું કે વીરા તું નો જાત કાંઈ નહીં, માં નો જાત કાંઈ નહીં, હું જાઉં, મને કોક નામ તો દે, કોણ બાપને સમજાવે એવું છે. અને સાહેબ પોતાની બેનને રૂડું મનાવવા માટે 9 વર્ષના ભાઈએ હાથ માથે મેકીને એટલું કીધું તું જાઈશ? હા હું જાઈશ. તો જા, કોઈની પાસે ઊભી ન રહેતી, અહીંથી બહાર નીકળી ઊભી બજાર, ગામનો ચોક આવે, ચોરાનો ચોક વટાવીને ગામનો છેલ્લે ઝાપો આવે, ઝાપે જા એટલે માથે ગાગર બેડિયું તોરણ બાંધેલું છે ઝાપાની માં. એની આગળ નીકળી અને જમણા હાથ ઉપર નજર કરજે, મોટો હડીખમ એક પથ્થર પડ્યો હોય છે અને પથ્થરની માથે 1.5 ફૂટનું એક નાનું એવું સિંદૂરનું ત્રિશૂળ તાણેલું હોય છે. બેન એની પાસે વહી જા, જો આપણા બાપને સમજાવીને પાછો મેકે ને તો ઈ લાવે, બાકી દુનિયાની માલમાં કોઈ એને સમજાવે એમ નથી. નાનકડી એવી દીકરી પોતાનું માથું હતું એ દરવાજાની હારે મંડી ગઈ પછાડવા. ત્યારે ઓલા ગામના જે વડીલો બધા જે આવ્યા હતા એને એટલું કીધું કે ભાઈ દીકરી માલિપા કાળો કકળાટ કરે છે, માથા પછાડે છે, દરવાજો ખોલી નાખો. છેલ્લી વારનું એના બાપનું મોઢું દીકરી દીકરા 2 ભાઈ બેન ભલે જોઈ લે. અને સાહેબ ઝૂંપડાનો દરવાજો ખોલ્યો ને, હાથમાં ફરાકનો છેડો લઈને થાડા કરીને બહાર નીકળી. હો ક્યાં જાય? માણાની હોહરવી નાથા કોળીને નનામીમાં હુવાર્યો છે એને આમ ટપી. માણસો વિચાર કરે ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય. ગામના ચોકમાં, ચોકને વટાવીને ગામના ઝાપાની માલિપા વહી ગઈ. ક્યાં જાય? માથે નજર કરી, ગાગર બેડિયું તોરણ બાંધ્યું છે, જમણા હાથ ઉપર આમ નજર કરી, હડીખમ પથ્થર છે અને એની માથે 1.5 ફૂટનું એક ત્રિશૂળ તાણેલું છે સિંદૂરનું.
આવડા ત્રિશુલ ની સામે જઈ ઢીસણ વાળી નાના એવા ફરાકના ખોળાને આમ પાથરી બે હાથ જોડી અને દીકરી કહે છે માં, એ માં, માં, એ માં. પણ સાહેબ લાકડાના ફળા હોય કે પથ્થરની મૂર્તિ આ બધું જડ છે. જડ કોઈ દી બોલે નહીં, પણ એની અંદર ચેતનનો પૂરનારો કોઈ મળી જાય ને તો પથ્થરમાંથી પણ સાહેબ જવાબ મળે. દીકરી ફરીવાર કહે છે માં, એમાં, માં, એમાં. સાહેબ પથ્થરમાંથી જવાબ ન મળે. દીકરી થોડીક વાર ત્રિશુળ સામે નજર કરે, થોડીક વાર ગામની બજાર સામે નજર કરે, ફરીવાર પથ્થર સામે નજર કરે, ફરીવાર બજાર સામે નજર કરે. પણ ગામના 4 વડીલો કાંધ દઈ અને નનામીને ઉપાડી અને આમ આવતા જોયા ને સાહેબ, દીકરીના મોઢામાંથી એક જ અવાજ નીકળ્યો, મારો બાપ. દીકરીના મોઢામાંથી આટલો અવાજ નીકળી ગયો, દીકરીનો હાથ ફાટી ગયો. ત્યાં તો ગામના માણસો ઝાપાના ખીલમાં પોતાના બાપની નનામીને લઈને પોગી ગયા છે. અને સાહેબ દુનિયાની માલિપાઈ એક જ એવી માતા છે કે જીવતાનું હવ ખાય. કદાચ મેં કે તમે આપણું કઈ કામ કર્યું હોય ને માતા બહુચરને માનતા કરી હોય તો આપણે જીવીએ ત્યાં સુધી માતા આપણી પાસે માગે, આપણે મરી જાય એટલે એને ચોપડાની માલિપા જમા કરી દે કે હવે મરી ગયો છે. પણ દુનિયામાં સાહેબ એક જ એવી માતા છે કે મરી ગયા પછી તમારી પાસે ખાતું માગે. ઈ ઝાપાના ખીલમાં નનામી મેલડી સાહેબ બેઠી છે. કોઈ પણ માણસ મરી જાય ને તો 4 માણસો એને કાંધ દઈ અને ઝાપાના ખીલમાં એને ઉતારે. અને ત્યારે મારી મેલડી કે જીવતા તો તે કોઈને દીધું હોય કે ન દીધું હોય, પણ મરી ગયા પછી આ ગામની માલિપાથી તારે બહાર નીકળવાની વિઝા લેવી હોય ને શમશાન સુધી જવાની, તો મને મેલડીને 4 નાળિયેરનું ખાતું દેતો જા. અને ઈ મારી મેલડી કે જો જગતમાં કોઈને પાવર હોય અને મને 4 નાળિયેર દીધા વગર જો કોઈ મળદું લઈ જાય શમશાનમાં, એક ગાડી લાકડા ખડકે, એક નહીં પણ એકવી ગાડી લાકડા ખડકે, એની માથે એના મૃત્યુ દે ને મેં કે નીચે અગ્નિદા દે, એકવી ગાડી લાકડા સાહેબ બળી જાય. પણ મેલડી કે મને 4 નાળિયેર ન મળે ત્યાં સુધી જો એના મળદાને અગ્નિ અડવા દઉં તો જગતમાં હું નનામી મેલડી નહીં સાહેબ. પણ જેવી નાથાની નનામીને આમ નીચે ઉતારી અને દીકરી એટલું જ બોલી, માં, એ માં. સાહેબ પથ્થર છે, જડ છે, બોલે નહીં. પણ દીકરીને એમ થઈ ગયું કે હવે આમાં કાંઈ છે નહીં. અને સાહેબ દીકરી ફરાક આમ મેકીને ઊભી થઈ, 10 ડગલા ત્યાંથી આમ પાછી ખરશી, 2 આંખોને બંધ કરી, 2 હાથની મુઠ્ઠીઓ વાળીને 10 ડગલાથી આમ ગડગડતી ડોટ મેલી. જેમ કાંધિયા માણસ જેમ નનામીની માલિપાથી આમ નાળિયેર ખોલીને જેમ શ્રીફળનો ઘા કરે, એમ દીકરીએ ગડગડતી ડોટ મેલી અને પોતાનું મસ્તક હતું થડાક દઈ અને માતાજીનું ત્રિશુળ હતું એની હારે ફટકાયું. દીકરીનું મસ્તક જ્યાં લેલાડ ત્રિશુલ હારે આમ ભટકાણું, માથું આમ ફૂટી ગયું. એની માલિપાથી લોહીના છાંટણા ત્રિશુલની માથે મેલડીની માથે પડ્યા ને સાહેબ. તે પથ્થરની માલિપાથી લોઢાના દાંતની કકડાટી મારીને મારી મેલડી
પથ્થરની માલપાથી સાહેબ જવાબ નીકળ્યો, ખમા ખમા માગી લે બાપ. દીકરી બે હાથ જોડીને એટલું બોલી, કોણ બોલે છે? બેટા, ઝાપાના ખીલની માલપા બેઠેલી હું એક નનામી મેલડી બોલું છું. દીકરી, તું માતા મેલડી બોલતી હોય ને માં, હે તો હવે સાંભળ મારી વાત. દીકરી કહે છે માતાજી મેલડી ને, માડી આજે હું તો નહીં, મારો બાપ ગરીબ હતો, 100% ગરીબ હતો, પણ એનું દિલ ગરીબ નતું માં. માતા મેલડી કહે છે, કેમ બેટા? કે માડી દિવસ ઉગે અને અમે બે ભાઈ બહેન ઝૂંપડાના દરવાજે બે ભાઈ બહેન આમ હાથ લાંબો કરતા ને, એની પાસે હોય ન હોય અમને કોઈ દી ખબર નથી પડવા દીધી. પણ બે ભાઈ બહેન ના હાથ આમ લાંબા થાય એટલે એના ખીચાની માલિપાથી એક રૂપિયો અમારે હથેળીની માલિપા મેકતો ને, એ એક રૂપિયાનો દેનારો મારો બાપ રિહાઈ ગયો. મારો બાપ રિહાઈ ગયો. મારો ભાઈ એમ કે છે કોઈ દી ઘરે પાછો નહીં આવે. માડી, મારો બાપ અમારા ઘરે પાછો નહીં આવે. અને કાલે પ્રમદી 2 દી 5 દી વીતે, માડી અમે બે ભાઈ બેન હાથમાં પાટી પેન લઈને નિશાળે જઈશું ને, ત્યારે અમને ગરીબના આંગણે માડી અમે કોની સામે લાંબો હાથ કરશું? અમને કોણ રૂપિયો દેશે? મારી મારા બાપને ઉભો કરીને મારા બાપને સમજાવીને મારા બાપને મારે ઘરે લઈ જવો છે. ત્યારે માતા મેલડી એટલું બોલી, બેટા બેન થોડીક વાર આમ એક બાજુ ઉભી રહી જા. શું કામમાં? બેટા સાંભળ, દુનિયાની માલિપા ગામમાં માતા બેઠી હોય, કોઈ મેંડલામાં બેઠી હોય, કોઈ વાસમાં બેઠી હોય, બધી માતાજીઓને માણસ કાળા માથાના માનવી જમાડે ને, કોઈ દાંત કાઢીને જમાડે, હે? પણ બેટા જગતની માલિપા એવી એક હું અભાગણી માતા છું કે જગતમાં મને કોઈ દાંત કાઢીને રાજીપે જમાડી નથી છે. મારી કઈ રીતે? બેટા આ તારા બાપની નનામી ફરતા 4 નાળિયેર બાંધ્યા ને, માણસો હમણાં વારા ફરતી લઈ અને મારી માથે આમ છૂટા ઘા કરશે. અને સાહેબ તમે ખાતરી કરજો, કોઈ પણની શમશાન યાત્રામાં જાય ને તો ઝાપાના ખીલમાં જે માણસો નાળિયેર માતા મેલડીને ખાતું આપે, કોઈ દી કોઈ દાંત કાઢી નહીં આપ્યો. આવો દાખલો તમને ક્યાંય ન જોવા મળે. કારણ કે અંદરની વેદના હોય, રડતું હૃદય હોય, શરીર આંખમાંથી આહોની ધાર થતી હોય છે. રડતા હૃદય માણસો છૂટા નાળિયેરના ખા કરે. એટલે માતા મેલડીએ કીધું, બેટા થોડીક વાર આમ એક બાજુ ખાઈ જા. આવડા 4 નાળિયેરના છોટા ઘા કરશે અને એમાંથી એકાદું નાળિયેરનું કાસલું જો તને વાગી જાય છે ને બાપ, હે મારી દીકરી, હવે હું મેલડી જાગી ગઈ છું અને મારી નજરે જો તને કાંઈ લાગી જાય છે ને તો આખા હાકરોળા ગામને હું સાફ કરી નાખીશ. એક બાજુ ખાઈ જા. તેથી દીકરી એટલું કીધું, નહીં માં, પેલા મારા બાપને મારા ઘરે પાછો મેં કહી. અને તેથી માતા મેલડી એટલું બોલી કે બેટા હું તને વચને બંધાવું છું. દુનિયાની માલિપા મેં જગતને માતા મેલડીએ કદાચ છેતર્યું છે, પણ મારી દીકરી અબળા આ દુનિયાની માલિપા
તું તો એક ગાયનો અવતાર છો. જો તને જગતમાં હું છેતરું તો જગતની માલિપા મને મેલડીને કોઈ ન માને છે. બેટા તારા બાપને સમજાવો મારી કઈ રીતે કે એક નાળિયેરનો ઘા થાય ફૂટી જાય, બીજા નાળિયેરનો ઘા થાય ફૂટી જાય, ત્રીજા નાળિયેરનો ઘા થાય ફૂટી જાય, પણ ચોથો કાંધિયો જ્યારે આમ નાળિયેરનો હાથમાંથી આમ છૂટે ત્યારે હું માતા મેલડી આ પથ્થરમાંથી બહાર નીકળીશ. આટલા બધા જે શમશાન યાત્રામાં આવેલા મને કોઈ જોઈશે નહીં, મને કોઈ ઓળખશે નહીં, ખાલી એક મારી દીકરી હું તને દર્શન આપીશ. જવું ચોથા ખાંધિયાના હાથમાંથી આમ નાળિયેરનો ઘા થાય, નાળિયેર છૂટે એ પેલા હું પથ્થરની માલિપાથી નનામી બાળકીનું રૂપ લઈ હાથમાં ખાંડુડી સરી લઈને હું મેલડી બહાર નીકળીશ બાપ. અને ચોથું નાળિયેર મારા પથ્થર આરે ભટકાય ફટ દઈને ફૂટે, અને જો તડોતડ મારી શરીરેથી નનામીના બંધને નો કાપી નાખું તો હું તારી
પણ જેવું ચોથું નાળિયેર આમ હાથની માલપાથી છૂટ્યું અને દીકરી એક જ ભાળે, માથે વિખરાઈ ગયેલા વાળ, ગજગજના લોઢાના દાંત અને નનામી બાળકીનું રૂપ લઈ હાથમાં ખાંડુડી સરી અને મારી જોગમાયા મેલડી બહાર નીકળી. હો સાહેબ, ફટ દે નાળિયેર જ્યાં ફૂટ્યું ને ઢીસણ વાળીને મારી નનામી બાળકી મેલડી પોતાની સરિયેથી નનામીના બંધને મંડી ગઈ કાપવા. માણસને કોઈને નજરે દેખાતી નથી માં, પણ નનામીના બંધ ફટોફટ મંડી ગયા તૂટવા. અને કાચી નીંદરની માલપાથી જેમ માણસ આળસ મયડીને જેમ બેઠો થાય એમ નાથો કોળી માથેથી ખાપણનો ઘા કરીને બેઠો થયો. ઝાપાના ખીલમાં સાહેબ શમશાન યાત્રામાં જે માણસો ગયા હતા અડધા મંડી ગયા ભાગવા. પોતાના બાપને હજીવન આમ જોઈને દીકરી ગણગણતી દોટ મેકીને પોતાના બાપને બથે વળગી ગયો. પણ કોઈ જે જીગર વાળા હતા એને એટલું કીધું કે નાથાભાઈ તમને શું થયું હતું? કે ભાઈ મને તો કઈ થયું નથી, હું કઈ જાણતો નથી. પણ ગામના 2-5 વડીલોએ ખંભે હાથ મેકીને એટલું કીધું કે નાથાભાઈ તમે આ મૃત્યુ લોક છોડી અને તમે તો પરલોકની માલિપા વિયા ગયા હતા. પણ ભાઈ આ તારી દીકરીને ધન્યવાદ છે, આનો મોટો ઉપકાર છે કે ઝાપાના ખીલમાં બેઠેલી માતા મેલડીની હારે એને કઈક દલીલ કરી છે. અને આવા કળિયુગમાં સાહેબ આવો પરચો ભાળે પછી તો એને લગ્ની લાગી ગઈ. માં મેલડીની દીકરીને લગ્ની લાગી ગઈ. ભાઈ માયા બંધાઈ ગઈ. એને અમારા કવિ કે કેવી માયા? ભગવતી જોગમાયા બહુચરમાનું પટાંગણ છે, મેલડીમાંની આવી વાત હાલતી હોય ત્યારે અહીંયા મેલડી સ્વરૂપ પણ ઘણા બેઠા છે. ભગવતીના બાળકો, ભાઈઓ, બહેનો બધા પ્રેમથી ભાવથી આપ કાર્યક્રમ નિહાળો છો. અને ભગવતી જોગમાયા મેં પહેલા પણ કીધું કે અત્યારે પણ કહું છું કે જે કઈ ભગવતીના નામ ઉપર આપો હિસાબે અહીંયા લેખે છે. બાકી આપણે બધા 5-25 રૂપિયા વાપરતા હોય, પણ અહીંયા જે સાહેબ અત્યારે કઈ વાપરો એ બધું લેખે વાપરવાનું છે. તો અત્યારે ઇન્દ્રાળ ગામના ભાઈઓ બહેનો અહીંયા પ્રેમથી ભાવથી જયારે બેઠા છો ને આવી મેલડીમાંની વાત હાલતી હોય, દીકરીના પોકરની જેને મેલડી કહેવાય. જોકે આ રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ હજી અમારા ભાઈ
પસાજીભાઈનો ફરમાઈશ છે, મેલડીમાંની પણ બીજી વાત રજૂ અહીંથી થશે, એટલે ભાવથી બધા બેહજો. પણ ખાલી ભગવતી મેલડી બહુચર આવ્યા છે તો એના નામ ઉપર ખાલી 5 જ મિનિટ, ઝાઝો સમય નહીં. સાહેબ મારે ને તમારે ઠેઠ બહુચરાજી જવું પડે, શંખલપુર જવું પડે, ભગવતી મેલડીમાંનું સ્થાનક ગમે ન હોય ત્યાં જવું પડે અને ન્યાજન સાહેબ સુંદડી ચડાવવી પડે. આજ ભગવતી મારીને તમારી વસાળે અહીંયા સાક્ષાત બિરાજમાન હોય તો ખાલી 5 મિનિટ, ઝાઝો સમય નથી લેવો, ખાલી 5 જ મિનિટ માના નામની સુંદડી કરવી છે. અહીંથી જે કોઈનો ભાવ હોય 25, 50, 100, 500, 1000 માં ભગવતી ભગવાનને તમારા ઈષ્ટદેવ કુળદેવી ઠાકરે કંઈક આપ્યું હોય તો જે કાંઈ રૂપિયા અહીંયા આપો એ લેખે વાપરવાના છે. તો એટલા બધા ભાઈઓ બહેનો બેઠા છો એમાંથી ઝાઝા નહીં પણ ખાલી 251 રૂપિયાનો પ્રથમ પેલો બોલ લેવો છે માતાજીની સુંદડી નિમિત્તે. પછી આપણે બીજા દોરમાં વાર્તાની રજૂ પણ કરવી છે. તો એટલા બધા ભાઈઓ બહેનો બેઠા છો એમાંથી પ્રથમ પેલો બોલ 251 રૂપિયાનો અહીંથી લેવો છે. કોણ માતાજીના નામ ઉપર આપે છે કે આજ ભગવતી માં મેલડીન માં બહુચરના નામ ઉપર આજ 251 રાવળદેવ મારા તરફથી ભાવ. વાહ વાહ. જોકે અહીંયા માતાજી સોંપડી લઈને બેઠા છે, વ્યાસ સહિત તમને પાછું આપી દેવી ખાતરી આપું છું બાપ. અને એના નામ ઉપર આજ કદાચ 5 વાપરો, દી ઉગે અને જો ડબલ લાભ નો આપે તો મારી જોગમાં એ મેલડીન બહુચર નો કહેવાય બાપ. વિશ્વાન શ્રદ્ધા હોય તો 25, 50, 100, 500 રૂપિયા આપીને માં ભગવતીના નામ ઉપર વાપરજો. કારણ કે નાણું મળશે પણ તમને આવું ટાણું નહીં મળે. કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એમ આજ ઇન્દ્રાળ ગામને આંગણે એટલી બધી મોટી સંખ્યાની માલપા ભાઈઓ બહેનો જ્યારે બિરાજમાન હોય. અહીંયા તો ભલામણા ખાલી 251 નો બોલ કીધો, કદાચ 2000 નો બોલ કોણ તો પાછું ન પડે બાપો. આહા, વાહ દાદાની મોજ, વાહ સમજણ. પૂંજાજી મફાજી ઠાકોર ભાઈ મેં 251 કીધા પણ દાદાના મોજ 501 રૂપિયા આપીને મારી જોગમાં સુંદર ચડાવે. એ તાળી પાડો જોરદાર બાપ. એ માતાજી 4 રાતનું જેની માથે સાયો રાખે. હવે 25, 50, 100, 500 ધરો, ખાલી 5 જ મિનિટ લેવાની છે. પછી આપણે બીજી વાર્તામાં દોર તરફ જવું. બાલુબેન એમના તરફથી અહીંયા 251 રૂપિયા માં ભગવતીના નામ ઉપર માતાજીને સુંદરી ચડાવે. ધન્યવાદ. આનંદજી અને ભક્તિજી બંને થઈ અને 501 રૂપિયા આપીને માં જોગમાયા બહુચર માને મેલડીમાં વધાવે બાપ. અમારે ગણેશજી ઠાકોર એમના તરફથી અહીંયા 251 રૂપિયા માં ભગવતી બહુચરમાં અને મેલડીમાં નામ ઉપર આવે છે. માતાજી જાદુ આપે. હવે જેને શક્તિ એવી ભક્તિ હો મારો બાપ. એવું નહીં કે આપણે 500 જ દેવા, 200 જ દેવા, 25, 50, 100 જે કાંઈ ભગવતી આપ્યું. અરે છેલ્લે બાકી 10 રૂપિયા પણ આપજો અહીંયા મારો બાપ. એ તમારા લાખ બરોબર છે. પણ માતાજી જોગમાયા બહુચરમાં અહીંયા બિરાજમાન છે, મેલડીમાં બિરાજમાન છે. અને એ ભગવતીને યાદ કરતો એનો વિશ્વાસ હોય. પણ કેવો વિશ્વાસ? એ તારા વિશ્વાસ એ તારા રે ભરોસે. વાહ વાહ. આ દુનિયા હાલે મારી તારા રે આધારે. દાદાને મોજ આવી ગઈ. 101 રૂપિયો ભગવતી બહુચરમાના નામ ઉપર આપે છે. માં મેલડી જાજો આપે બાપ. ફટોફટ આપણે બીજા વાર્તાના દોર ઉપર જવું છો મારો બાપ, એટલે ઝડપથી ઉતાવળ રાખજો. માતાજી મેલડીમાના નામ ઉપર પણ મિત્ર 100 રૂપિયા આપે છે. માતાજી 4 રત્નો સાહેબ રાખે બાપ. વાહ મોજ. આપી દો મારો બાપ. 50 રૂપિયા રામ ભરોસે આવે છે. આનંદ નાગરવેલ એમના તરફથી 251 રૂપિયા આવે છે. ધન્યવાદ. વિક્રમજી જીવણજી અહીંના આ ઇન્દ્રાળ ગામના સરપંચ શ્રી એને મોજ આવી ગઈ. કેટલા છે? હા બસ તો બરાબર. અહીંયા 501 રૂપિયા આવે છે. વધાવો, તાળીથી વધાવો જોરદાર. સરપંચજીને તાળીથી વધાવો એકવાર બાપ. ગમનભાઈ 101 રૂપિયા અહીંયા આપે છે. રામના ભરોસે 100 રૂપિયા આવે છે. ભગવતી ભરોસે અહીંયા 201 રૂપિયા આવે છે. આપી દે મારો બાપ. અમારે નટુભાઈ અહીંયા 201 રૂપિયા આપીને ભગવતી જોગમાઈને વધાવે છે. કુણજીભાઈ એમના તરફથી અહીંયા 201 રૂપિયો માં ભગવતી છે. એ આપો ન આપો પણ મારો બાપ આમ તો થોડી વાર કોઈ ઉભા ન થતા. કારણ કે આપણે
ચૂંદડી અહીં પૂરી જ કરવી છે મારે. હજી ભગવતી મેલડીમાંની એક અમારા પશાજીભાઈ નો ભાવ છે, એ મેલડીમાંના વાર્તાના દોર ઉપર જવું છે. હા, અમારે ગોવિંદજીભાઈ ઠાકોર એમના તરફથી અહીંયા 201 રૂપિયા આવે છે. માતાજી એમને જાજો આપે. કે દુનિયા અમારી કોઈ હગી નોતી મેલડીમાંના નામ ઉપર મારા મિત્રો 501 રૂપિયા આપીને માં જોગમાએ મારી મેલડીને વધાવો. તાળીથી વધાવો જોરદાર. માં ભગવતી જાજો આપે. શા રાતનો સાહેબ રાખે બાપ. કે અમારી દુબળી જ્યારે દશા હતી એ મારું કોઈ નહોતું ત્યારે અમારી મેલડી હતા. એ કોઈ નહોતું ત્યારે અમારી એ મેલડી હતા. મિત્રને મોજ આવી ગઈ. 501 રૂપિયો આપીને માં જોગમાયા માં મેલડીમાંના નામ ઉપર આવે છે ને માં મોગલમાંના નામ ઉપર આવે છે. પણ કેવી બાપ. જગયા ખુજા કર તું એ તે દીવા લાગે રે થાય રે તારી ધીરજ ફૂટી જાય તો આયલ ને યાદ કરજે. તારી ધીરજ ફૂટી જાય તો આયલ ને યાદ કરજે. મોગલ ને કેજે બોલિયા વાલી ભેલી આવશે. સકડાજી સોનાજી 301 રૂપિયા આવે દલાજી અને એમના તરફથી અહીંયા 201 રૂપિયા આવે છે. દલાજી ભાઈ 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 એ માં મેલોડી સાજો આપે બાપ. એ મોગલ ને કેજે ભેલિયા વાલી ભેલી આવશે. અમારા દાદાને મોજ આવી ગઈ બાપ. મેલડી માના નામ ઉપર 501 રૂપિયા આપે છે. માં મેલડી જાજો આપે પણ કેવી બાપ. મેલડી મારે ધીગો ધણી મેલડી છે માને બાપ. એ પરમાડી હાજા એ તાજા વાળી હવ સુખી રાખજો. એ મારી મેલડી માનો પરતા સુંદરીના હવસલા શબ્દ છે જેને દેવોને દે દીજો. અનજોગ ભૈયા મેલડી વારે પર કેવી આવો બાપ.
બોલો મેલડી મહાત કી બહુચર મહાત કી